મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની. નવસારીના વાંસદામાં આયોજિત એક આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પોતાની જ પાર્ટી સામે બળવાખોર તેવર બતાવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. અનંત પટેલે જાહેરમાં એવી ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી સમાજ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય કરવામાં આવશે તો તેઓને પક્ષ છોડતા જરા પણ વાર નહીં લાગે, એ જરા પણ ખચકાશે નહીં. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નવસારીના વાંસદામાં એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં પોતાનું જે વક્તવ્ય હતું એ દરમિયાન અનંત પટેલ એવું બોલે છે કે જો મારી પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દીધા વાર નહીં લાગે. અને વળી ઉલ્લેખનીય વાત એ છે કે આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાય સમયથી અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એવી જે અટકળો છે એ ખૂબ તેજ બની છે. સમાજના હિત માટે પક્ષનો ત્યાગ કરવાની તેમની આ પરોક્ષ ચીમકીએ ગુજરાતના રાજકીય સમીકરણોને ગરમાવી દીધા છે. આ વક્તવ્ય દરમિયાન તેમણે શું કહ્યું, સૌથી પહેલા તો એમને સીધા સાંભળીએ. જય આદિવાસી. ઊંઘ નથી આવતી ને? લડેંગે લડેંગે. આપણે જરીમાં છે ને બધાની ઊંઘ ઉડાડવા આવેલા છે. પેલા સરપંચ તો જાગતો સાંભળતો હોય. આજે આદિવાસી સમાજના લડવૈયાઓ એક પછી એક પ્રોજેક્ટો જે વિનાશકારી હતા એના વિરોધમાં લગભગ 10 વર્ષથી લડતા આ વર્ષે 7-12માં 6 નંબરની એન્ટ્રી પડી, કાચી એન્ટ્રી, એને પણ રદ કરાવી ને એના માટે ખાસ આજનો કાર્યક્રમ જરી ગામમાં રાખવામાં આવ્યો. એમાં ઉપસ્થિત મારા મિત્ર અને લડાયક આદિવાસી આગેવાન એવા લકીભાઈ જાદવ, આપણા રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, કલ્પેશભાઈ, ડેમ સમિતિના અધ્યક્ષ બારકુભાઈ, મંગળભાઈ, આપણા ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ પિન્ટુભાઈ, ડોક્ટર અનિલભાઈ, કૌશિકભાઈ, અનિલભાઈ, તમામ આગેવાનો, મારા બેન સરપંચ સલ્લાબેન, ભગવતીબેન, તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લડવૈયાઓ. અત્યારે વાત કરી કે આપણે કોઈ કાર્યક્રમ કરવાના હોય એટલે પેલી નારંગી ગેંગ કઈ ને કઈ નવું ગતકડું ઉભું કરે, પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી. જ્યારે બિરસા મુંડાજીની જન્મ જયંતિ હતી ત્યારે ઉનાઈમાં પણ કાર્યક્રમ હતો અને ઉનાઈના કાર્યક્રમને ફેલ કરવા માટે પણ આવું કોઈ ગતકડું કરી દીધું હતું. પરંતુ આવાથી આપણે નિરાશ થવાનું, ગભરાવાનું જરૂર નથી. આપણે આદિવાસી સમાજના દીકરા દીકરી છે અને આદિવાસી સમાજની જળ જંગલ જમીન અને લકીબાઉએ કીધું તેમ આરક્ષણને બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા વાળા છે. આપણે કોઈ બેસવા વાળા નથી. ભારતમાલા રોડ આ વિસ્તારમાંથી જવાનો હતો ત્યારે ડોક્ટર અનિલભાઈ, રમેશભાઈ, પિન્ટુભાઈ, કૌશિકભાઈ, તુષારભાઈ, અમે બધા બેઠા હતા. ત્યારે ચીખલીમાં જયારે પહેલી રેલી કરી તે સમયે પણ કીધેલું આપણે તાકાતથી આપણી વાત રાખવાની છે અને જો આપણું સંગઠન હશે, આપણી એકતા હશે તો કોઈ પણ સંજોગમાં રોડ અહીંથી જવા દેવાનો નથી. આખું ચીખલી આપણે ભરી દીધેલું. એવી જ રીતે બીજી રેલી કુકડા સમાજ ભવન વાંસદાથી પ્રાંત કચેરી સુધી કરેલી અને ત્યારે પણ આપણી તાકાતનો પરચો આ નારંગી ગેંગને બતાવી દીધેલો. વાત એટલે અટકી નથી. જ્યારે આપણા ખેતરમાં યુપીની એજન્સી આવીને માપણી કરતી હતી ત્યારે આપણે ઠોકવામાં બી બાકી નથી રાખેલો અને હજુ પણ ડંકે કી ચોટ પર કેવું કે કોઈ બી એજન્સી આવી જાય અને આપણા ગામમાં પગ મૂકે તો ટાંટીઓ તોડી નાખવાની તાકાત
આદિવાસી સમાજમાં છે અને આપણામાં છે. એક સમય એવો હતો પોલીસ જોઈને આદિવાસી સમાજ ચાલ્યો જતો તો, મેં ભાગી જતો એવું નથી બોલતો, ચાલ્યો જતો. પણ આજે એવો સમય છે કે ફાળિયા જઈને પોલીસ વાળા ભાગવા લાગે. ક્યાં ફાળિયા વાળા આવી ગયા, આદિવાસી સમાજની તાકાત આવી ગઈ, અમારો નંબર નથી લાગવાનો અને અમે એમને મોકલી આપી. ધનજીભાઈ મને વાત કરી કે અમારા જમાદારે કીધું પરવાનગી લીધી છે કે. મેં ધનજીભાઈને કીધું પરવાનગી લેવાની નથી, તમે મારા ગામમાં આવે તો તમારે પરવાનગી લેવાની છે, અમે પરવાનગી નથી લેવાના. નારંગી ગેંગ એવી વાત કરે કે આનંદ પટેલ વિકાસને અવરોધે છે. અરે ભાઈ, તમે એટલો બધો તો કેવો વિકાસ કરી દીધો કે પેલા આદિવાસી નથી એને આદિવાસી દાખલા આપ્યા એને તમે વિકાસ કરેલો કેવું? આપણા વિસ્તારમાં જુદા જુદા રાજ્યમાંથી લૂંટારાઓ આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા, શું એને તમે વિકાસ કેવું? આપણા વિસ્તારમાં ખેડૂત વધારે છે, ખેતી કરીએ છીએ, બિયારણના ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધી ગયા, શું એને તમે વિકાસ કેવું? આપણા વિસ્તારમાંથી ગુડ્સ ટ્રેન હવે જવાની, આપણી જમીનો લૂંટાઈ જવાની, શું તમે એને વિકાસ કેવું? આપણી વર્ગશાળાઓ બંધ થઈ જાય છે, આપણા વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી, આપણા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી, આપણા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ નથી, શું તમે તેને વિકાસ કેવો? છેલ્લા 20 વર્ષથી ડાંગરના ભાવ નથી વધ્યા, શું તમે તેને વિકાસ કેવો? આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી કેરોસીન પૂરું થઈ ગયું, કેરોસીન તમે લઈ લીધું, શું તમે એને વિકાસ કેવો? 300-350 રૂપિયાનો સિલિન્ડર મળતો હતો, આજે 1000 રૂપિયાનો થઈ ગયો, શું તમે એને વિકાસ કેવો? આજે આ વિસ્તારમાં નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન નામની એજન્સી ખરાબમાં ખરાબ ભોજન આપણી વર્ગશાળાને શાળામાં પીરસે છે, શું તમે તેને વિકાસ કેવો? વિકાસની પરિભાષા શું છે? વિકાસની વ્યાખ્યા શું છે? વિકાસ એટલે શું? વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે, મહત્તમ ભાવ મળે, ડાંગરનો ભાવ મળે, તુવેરનો ભાવ મળે, ભીંડાનો ભાવ મળે, અહીંના શાકભાજીનો ભાવ મહત્તમ મળે, એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ન રહી જાય એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારની દીકરી રાત્રિ દરમિયાન પણ નીકળે અને કોલેજ જવું હોય એને ઈઝીથી સરળતાથી એસટી બસ મળી રહી, એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં દવાઓ મળી રહી અને ડોક્ટરો મળી રહી તો એને વિકાસ કહેવાય. ડેમ બનાવવાનો, જળ જંગલ જમીન લૂંટી લેવાનું, મોટા રસ્તાઓ ઇન્ડસ્ટ્રી માટે આપવાના, એને વિકાસ નથી કહેવાતો. એ મારે નારંગી ગેંગને બોલવાનું છે. અને તારામાં તાકાત હોય આવીને અમારી હાથે મન શેર કર તો તને ખબર પડે આ આદિવાસીનો દીકરો છે, ડુપ્લિકેટ નથી. આદિવાસી વિસ્તારમાં રહી છે, સુરતમાં રહેતો નથી, હવાઈ મુસાફરી નથી કરતો, આ જમીન પર જીવવાનો છે, આ જમીન પર મરવાનો છે. પણ તમારું જ્યુસ કાઢીને પીવા બી અમે બેહેલા છે. અરે અમે હવે નેપાળ વાળી કરવાની તૈયારી કરતા છે, પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે, પોલીસના માથા બી ફોડ્યા છે, જંગલ ખાતાવાળાના માથા બી ફોડ્યા છે. અમારા તરફ હવે આંખ ઊંચી કરવાની કોશિશ નહીં કરતા, તમારી આંખ કાઢી લેતા પણ અમને આવડે છે. અને આ તાકાત માત્ર આનંદ પટેલની નથી, આ તાકાત સમગ્ર આદિવાસી સમાજની છે. આદિવાસી દીકરો છું એમ કે, પરંતુ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોની હાલત તને ખબર નથી. એક દાણો ડાંગર નાખીને હજારો દાણા ડાંગર પકવે છે, એ મારો આદિવાસી સમાજ ઘરમાં ભરી નથી મૂકતો, એ લોકોને પાણીના ભાવે આપે છે. આજ આદિવાસી સમાજ ની બહેનો સવારમાં 4 વાગે 3 વાગે ઉઠે, પશુનું વાસીદું કરે અને દૂધ કા મોકલાવે સુરત, બિલ્લીમોરા અને વલસાડ વાળા. સવારે ચા આ બહેનોના લીધે પી છે. એમ જ નથી તમને ચા મળતી, એની તમામ મહેનત,
એનો પરસેવો, એનું લોહી પાણી એ બાળે છે અને એને મળે છે. આજે આ વિસ્તારમાં ઘણા બધા કામો થાય છે. આદિવાસી સમાજ વગર એક પણ કામ થતું નથી. રોડ રસ્તા કોણ બનાવે? બોલો, રોડ રસ્તા કોણ બનાવે? આ બિલ્ડિંગ કોણ બનાવે? વિધાનસભા કોણ બનાવે? આ મોટી હોસ્પિટલ કોણ બનાવે? તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો પરસેવો ને લોહી છે. તમારી જેમ આરામથી રહેતા અમને નથી આવડતું. અમે જ જંગલ બચાવીએ છીએ, અમે જ પાણી બચાવીએ છીએ, અમે જ ખનીજ બચાવીએ છીએ, અમે જ જંગલમાં રાત દિવસ રહીએ છીએ અને એમ કહે છે કે આનંદભાઈ વિકાસના રોડા નાખે છે. તમારામાં ગલીથી સંસદ સુધીની તમારી તાકાત છે તો આનંદભાઈને જોઈને પરસેવો કેમ પડે છે તમને? એ મને સમજ નથી પડતું. આખી પોલીસની સેના તમારી પાસે છે, આખી સરકાર તમારી પાસે છે, પરંતુ આનંદ પટેલનો વાળ વાંકો કરવાની તાકાત તમારામાં નથી, કેમ કે તમે ડુપ્લિકેટ આદિવાસી છે. અહીંયા આદિવાસી માના કુખમાંથી જન્મેલો છે આનંદ પટેલ. આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશું અને લડતા રહેશું અને વિકાસ તો અમે અમારા વિસ્તારમાં કરશું જ. અમને તમારા જેવાની કોઈ જરૂર નથી. ઘણી વાર આવીને આપણી પાસે એવી વાત કરે સારી કે આનંદભાઈ તમે આવી જાઓ. મેં એમ કીધું અમને આંગળી ઊંચી કરતા નથી આવડતું, અમે બળબડ કરતા પોપટ નથી, અમે તો સિંહ છે, ગર્જના કરીએ છીએ અને ભલભલાના પટ્ટા છૂટા કરી નાખીએ. એટલી તાકાત સાથે આદિવાસી સમાજનો આભાર માનીને ફરી એકવાર આખી ટીમને, ભારતમાલાની આખી ટીમ, સંઘર્ષ સમિતિને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ, તમારો દીકરો તમારી સાથે છે, સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે. આગળ પણ મેં કીધું છે, મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની. આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ. અમને કોઈ લોભ લાલચ, કોઈ ભૂખ નથી. અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે, બહેનોને સુરક્ષા અપાવી છે, ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે. સૌને જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે જો કે અનંત પટેલે ચાર પાયાના મુદ્દાઓ વિશે પણ વાત કરી છે, જેમાં તેમણે આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, મહિલાઓની સુરક્ષા મળે, સુરક્ષિત વાતાવરણ મળે, ખેડૂતોને એમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે, સ્થાનિક જે યુવાનો છે એમને રોજગારી માટે સ્થળાંતર ન કરવું પડે એ માટે સ્થાનિક સ્તરે જ રોજગારીની નવી તકો ઊભી કરવાની જરૂરિયાત વિશે પણ તેમણે વાત કરી છે. પરંતુ તેમની આજે પક્ષ છોડી દેવાની વાત છે એ આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ પહેલા કોંગ્રેસ માટે હવે ચિંતાનો વિષય બની છે. આદિવાસી પટ્ટામાં મજબૂત પકડ ધરાવતા આ નેતા જો પક્ષ છોડે છે તો દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા હચમચી શકે છે. આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે તેમનું આ આક્રમક જે વલણ છે એ સૂચવે છે કે ગુજરાતના રાજકારણમાં ટૂંક સમયમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આ આંતરિક નારાજગીને કેવી રીતે દૂર કરે છે કે પછી અનંત પટેલ કોઈ નવો જ રસ્તો પસંદ કરે છે. તમારું આ વિષયને લઈને શું મંતવ્ય છે એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.